આજે કોર્પોરેશનનું ચૂંટણી પછીનું પ્રથમ બોર્ડ મળ્યું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આની નિમણૂકો કરવામાં આવી, જેમાં આજે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને એક મહિલાને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સનની એક જવાબદારી આપી છે. ત્યારે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા મુખ્યમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, તેમજ પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ તથા જૂનાગઢના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અમારા વડીલ આદરણીય પ્રદીપભાઈ, આદરણીય નિર્ભયભાઈ, તેમજ પાર્ટીના અનેક વડીલો કે જેમના આશીર્વાદથી આજે મને એમણે એક મારામાં વિશ્વાસ પ્રગટ કર્યો અને મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જૂનાગઢમાં પ્રથમ વખત એક મહિલાની પસંદગી કરી છે અને એ પસંદગી મારી ઉપર ઢોળાય છે, ત્યારે હું ખૂબ ધન્યતા અનુભવું છું. અને આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસની ગાડી આગળ ચાલી જ રહી છે. જેમ કે નરસિંહ સરોવર તમે જોઈ શકો છો, વાઘેશ્વરી તળાવ જોઈ શકો છો, અને જે કંઈ પણ વિકાસના કામો તબક્કાવાર થઈ રહ્યા છે જૂનાગઢની અંદર, એની અંદર આપણા સ્વપ્નનું જૂનાગઢ અને એમાં જૂનાગઢનો વિકાસ એ પ્રત્યેક કોર્પોરેટરોને સાથે રાખીને શહેરના જે કોઈ પણ શહેરના જે જેન્ટ્રીઓ છે અને શહેરના જે સામાન્ય માનવીઓ અને શહેરના લોકો છે, એમના સૂચન મુજબ આપણા જૂનાગઢનો વિકાસ છે કરીશું અને એ રીતે જૂનાગઢના વિકાસને આગળ વધારીશું. એ જ અમારી નેમ છે.